કથા શ્રવણ કરી છે ચંચુલાએ, એને સાંભળ્યું એની અંદર કે ભાઈ આ ધરતી પર રહીને તમે પાપ કરો, પર પુરુષનો સંગ કરો, પરસ્ત્રીનો સંગ કરો તો એના પાપનું નિવારણ છે જ નહીં, તમારે નરકમાં પડવું પડશે. આવું સાંભળ્યું એટલે ચંચુલા તો ધ્રુજવા લાગી કે મેં પણ દુરાચારી બની ન કરવાના કામ કર્યા તો મારી શું દશા થશે. કથા પૂરી થઈ એટલે આ ચંચુલા તો પેલા બ્રાહ્મણના ચરણમાં પડ્યા, હે બ્રાહ્મણ દેવતા, મને ક્ષમા કરો, હું દુરાચારી થઈ છું, તો કંઈક મારું કલ્યાણ થાય એના માટે કંઈક કૃપા કરો. ચંચુલા વંદન કરતા કેવા લાગ્યા, ત્વમેવ મે ગુરુ બ્રહ્મસ્ત્વમ માતા ત્વમ પિતાસી ચ ઉદ્ધરોદ્ધર મામ દીનામ ત્વમેવ શરણમ ગતા. તમે જ મારા માતા પિતા ગુરુ, તમે જ છો બધું, તમે મારો ઉદ્ધાર કરો, હું દુરાચારની પાપી છું, મારો કોઈ ઉદ્ધાર થયું બતાવો. ત્યારે આ ચંચુલા આમ બ્રાહ્મણના ચરણમાં પડ્યા. ત્યારે બ્રાહ્મણ દેવતા કહેવા લાગ્યા કે હે નારી, તું ખરેખર સૌભાગ્યશાળી છે કે તે તારું પાપ પ્રગટ કર્યું. બાકી કોઈ જલ્દી પોતાનું પાપ પ્રગટ કરે નહીં. એવું કે છે કે મેં 2 લાખ રૂપિયા દાન કર્યા, મેં અહીંયા ધન આપ્યું, અહીંયા મેં દાન પૂન કર્યું, બધું જાહેર કરે, પણ મેં આ પાપ કર્યું જેવું કોઈ કે કોઈ નહીં. એટલે બ્રાહ્મણ કહે છે કે ખરેખર તું સૌભાગ્ય નારી, તારું ખરેખર ધન્ય છે તું કે તે તારું પાપ મને બતાવ્યું. તો એક કામ કર, ભગવાન શિવની કથા એ શ્રવણ એ તે સાંભળીને એનાથી તારું કલ્યાણ થઈ જાય. એ ત્યાં એને શિવ પુરાણની કથા સાંભળી. કહેવા લાગ્યા કે ભલે મેં ભગવાનની કથા તો સાંભળી, પણ પ્રભુ કઈક ઉપચાર બતાવો બ્રાહ્મણ દેવતા. ત્યારે બ્રાહ્મણ દેવતા ફરીથી શિવ પુરાણની કથા એને સંભળાવે છે, જે સાંભળી અને એને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. એટલે આ શિવ પુરાણની કથા એ આપણે સાવધાન થઈને શ્રવણ કરવાની છે. સાવધાન ત્વયા શૃણુ, શૃણુ એટલે સાંભળવું, સાવધાન થઈને ભગવાનની કથા સાંભળવી. કેવી રીતે બેસવાનું? ટટ્ટાર થઈને બેસવાનું, એક પલાઠીએ બેસવાનું. આપણું મન અને કાન એક થાય ત્યારે એ રીતના ભગવાનની આપણે કથા સાંભળવી. રામચરિત માનસમાં સબરીને નવધા ભક્તિ સમજાવતા કહે છે, નવધા ભક્તિ કહું તો હી પાહી, સાવધાન શૃણુ કરુ મન માહી, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દોસરી રતિ મમ કથા પ્રસંગા. તો કહે છે સાવધાન શૃણુ કર મન માહી, સાવધાન થઈ મનને ચિત્તને ભગવાનમાં સમર્પિત કરી ને પછી ભગવાનની કથા સાંભળવી. એવી આ ઉત્તમ કથા. કહેવા લાગ્યા કે શિવ પુરાણના શ્રવણ માત્રથી તારી બુદ્ધિ એ પશ્ચાતાપથી શુદ્ધ થઈ ગઈ છે. પાપ થયા પછી જો પ્રાયશ્ચિત્ત કરવામાં આવે ને તો એનું નિવારણ થઈ જાય છે. પશ્ચાતાપ પાપ કૃતામ પાપાનામ નિષ્કૃતિ પરા, સર્વેષામ વર્ણિતમ સિદ્ધિમ સર્વ પાપ વિશોધનમ. પાપનું જો આપણે વિશોધન કરવું હોય, પાપમાંથી આપણે મુક્ત થવું હોય તો પ્રાયશ્ચિત્ત કરવું પડે. પ્રાયશ્ચિત્ત કરવાથી આપણે પાપમાંથી મુક્ત થઈ જાય છે. આપણા કવિઓ પણ કહે છે
હા પસ્તાવો વિપુર ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી મારી પુણ્યશાળી બન્યું છે. પ્રાયશ્ચિત્ત એના સિવાય આપણો પાપમાંથી કોઈ ઉદ્ધાર કરી શકતો નથી. આ પશ્ચાતાપથી જ આપણું મન પણ શુદ્ધ થઈ જાય છે. માટે ભગવાન શિવનું પાવન ચરિત્ર તમે શ્રવણ કરો, એનાથી તમારા ચિત્તની શુદ્ધિ થશે અને ભગવાનમાં પ્રીતિ થશે, અને આજ ભગવાન તમને ભોગ અને મોક્ષ બંને આપશે. આમ કહ્યું. સૌનકજી ને કહે છે કે બ્રાહ્મણ તો ચૂપ થયો, ધ્યાનમાં મગ્ન થયો. બિંદુકની પત્ની ચંચુલા પગમાં પડી હાથ જોડી પ્રણામ કરે કે હું કૃતાર્થ થઈ ગઈ. મને તમે આ નરકના સમુદ્રમાંથી બહાર કાઢી ઉદ્ધાર કર્યો. શિવ પુરાણની કથા સંભળાવી, જેનાથી ભુક્તિ અને મુક્તિ બંને મને પ્રાપ્ત થઈ જશે. હવે આમ સમય પૂરો થયો. આ ચંચુલાને લેવા માટે શિવલોકમાંથી વિમાન આવ્યું. બ્રહ્માજીનો છે બ્રહ્મલોક, વિષ્ણુ ભગવાનનું છે વૈકુંઠ, જગદંબાનો છે મણિનો દ્વીપ, ભગવાન રઘુનાથનો છે સાકેત ધામ, અને શિવજીનો છે શિવલોક કે કૈલાસ. જેટલા પણ હરિના ભક્તો છે એ બધા જ વૈકુંઠમાં જાય. જગદંબાના જેટલા ભક્તો છે એ મણિના દ્વીપમાં જવાના. રઘુનાથના ભક્તો બધા જ સાકેત ધામમાં જવાના. શિવજીના ભક્તો બધા શિવલોકમાં જવાના. એટલે આ શિવલોકના આપવા વાળી ઉત્તમ કથા શ્રવણ કરી શિવલોકમાંથી વિમાન આવ્યું, ચંચુલાને બેસાડી એ ભગવાન શંભુના શિવલોકમાં લઈ ગયા. ત્યાં શંભુના દર્શન કર્યા છે. ભગવાનના પંચ મુખ છે, દરેક મુખમાં 3 નેત્ર છે. ત્ર્યંબકમ 10 હસ્ત છે એવા શિવજી. વામાંગમાં પાર્વતી બિરાજેલા છે, બાજુમાં શંભુ બિરાજેલા છે, નંદીશ્વર બિરાજેલા છે. આ શિવ પરિવાર કયો? તો શિવજીનો પરિવાર બતાવ્યો. ગણેશ ભૃંગે નંદીશ્વરમ વીરભદ્રેશ્વરાદિભિઃ ઉપાસ્યમાનં સદભક્ત્યા કોટિ સૂર્ય સમપ્રભઃ. આ શિવજીનો પરિવાર બતાવ્યો. તો ગણેશજી, ભૃંગી, નંદી અને વીરભદ્રેશ્વર આ બધા જ શિવજીની ત્યાં સેવામાં તત્પર છે. એવા શિવજી એમની સામે આ ચંચુલા આવ્યા, એમના ચરણમાં પડ્યા, ભગવાનના વંદન કરે છે. પ્રસન્ન થયા, વારંવાર વંદન કરે છે અને પાર્વતીને પણ વંદન કરે. અને બિંદુક પ્રિયા ચંચુલાને પાર્વતી એ પોતાના સખી બનાવે છે કે એને ત્યાં જઈને એવી તો સેવા ચાકરી કરી કે પાર્વતી કહે છે તું મારી સખી, એની સાથે રહે. આ ચંચુલા એક દિવસે પાર્વતીની સેવા કરતા કરતા કહેવા લાગ્યા કે માં, હું દુરાચારી, મારો પતિ પણ કેટલો દુરાચારી હતો, તે અત્યારે ક્યાં હશે એ મને તમે કહો. ત્યારે જગદંબાની ઉત્તમ સ્તુતિ કરે. ગિરિજે સ્કંદમાતસ્ત્વં સેવિતા સર્વદા નરૈઃ સર્વ સૌખ્ય પ્રદે શંભો પ્રિયે બ્રહ્મ
સ્વરૂપિણી. હે ગિરિજા, હે સ્કંદ માતા, હે જગદંબા, હે પાર્વતી, હે ઉમા, હું તમને વંદન કરું છું. તમે સ્વયં સગુણ છો અને નિર્ગુણ પણ છો. તમે જ સંસારની સૃષ્ટિ કરો છો, તમે જ પાલન કરો છો અને તમે જ બધો સંહાર કરો છો. આપ જ પરાશક્તિ છો. આમ સ્તુતિ કરી પાર્વતી કહેવા લાગ્યા કે મેં જાણ્યું છે કે તારો જે પતિ છે ને એ વિંધ્યાચલ પર્વત પર પિશાચ થયો છે. ભૂત પ્રેતની આગળ એક બીજી યોની આવે છે, પિશાચ યોની. એ પિશાચ યોનીમાં થયેલો છે. ચંચુલા બોલી, હે જગદંબા, કૃપા કરો, હવે મારા દુષ્ટ પુત્રીનો ઉદ્ધાર કરો, કંઈક પ્રયત્ન કરો જેનાથી એની ઉત્તમ ગતિ થાય. પાર્વતી કહેવા લાગ્યા, સાંભળો, કદાચ જો તમારા પતિને પિશાચની યોનિમાં કોઈ શિવ પુરાણ સંભળાવી દે ને તો એની ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ જાય. તો જગદંબા, તમે જ કઈ કૃપા કરો. જગત જનની તમે જ છો, તમે જ મારા પતિનો ઉદ્ધાર કરો. ભલે. તો એક ગંધર્વ છે, એનું નામ છે તુંબુરુ. એ તુંબુરુને બોલાવીને કહ્યું કે એક કામ કરો તમે, હે તુંબુરો શિવપ્રીત મમ માનસકારક સહાનયા વિંધ્ય શૈલમ ભદ્રમ તે ગચ્છ સત્વરમ. જલ્દીથી તમે, ઉતાવળથી તમે વિંધ્ય પર્વત પર જાઓ અને શિવજીની ઉત્તમ કથા એ પિશાચને સંભળાવો અને એને લઈને સાથે પાછા આવી જાઓ. કેટલા કોન્ફિડન્સથી કહે છે કે આવા પિશાચને સંભળાવશો ને તો પણ એનો ઉદ્ધાર થઈ જશે. તો તુંબુરની સાથે આ ચંચુલા એ પણ સાથે ગયા. દરેક ક્ષેત્રમાં ખબર પડી કે તુંબુરુ નામના ગંધર્વ જે છે ને એ એક પિશાચને કથા સંભળાવવા માટે ત્યાં વિંધ્ય પર્વત પર આવે છે. બધાને ખબર પડી તો મોટા મોટા ઋષિઓ પણ ત્યાં કથા સાંભળવા માટે આવ્યા. એ ઋષિ મુનિઓ એકલા નથી આવ્યા, પોતાના પત્ની, પોતાના પરિવાર સાથે, અને જે વિરક્ત છે, વિરક્ત સાધુઓ છે એ પોતાના શિષ્યોની મંડળી સાથે આવ્યા, અને જે સંસારી છે એ લોકો પોતાના પરિવાર સાથે કથા સાંભળવા માટે આવ્યા. ગંગા, યમુના, નર્મદા બધી નદીઓ છે એ સ્ત્રીના રૂપમાં કથા સાંભળવા માટે આવ્યા. અને આ પિશાચ, આ ભૂત પ્રેત પિશાચની યોની કેવી હોય છે? વાયુગત હોય છે. પવન આવે ને તો આમ હલવા માંડે તો કઈથી કઈ ફેંકાઈ પણ જાય. એટલે પિશાચને તો પછી બાંધી દીધો છે. જેમ ધુંધુકારી સડેલા વાંસમાં કથા સાંભળીને એમ આ પિશાચ થયેલો એને બાંધી દીધો સાંકળોથી. અને પછી આ તુંબુરુ એ ભગવાનની ઉત્તમ કથા સંભળાવે. ઉત્તમ કથા સાંભળી ત્યાર પછી તો ધ્યાનથી, મનનથી કથા શ્રવણ કરી છે, જેનાથી અંતે વિદ્યેશ્વર સંહિતાથી શરૂઆત કરી 7મી વાયુ સંહિતા સુધીની 7 સંહિતાઓની કથા આ પિશાચીણીમાં રહેલા બિંદુકે સાંભળી. કૃતાર્થ થઈ ગયો. બધા જ પાપ ધોવાઈ ગયા અને આ પૈશાચિક શરીરનો ત્યાગ કર્યો અને દિવ્ય શરીર મળ્યું. આ દિવ્ય શરીર પ્રાપ્ત કરી અને પત્ની ચંચુલા સાથે વિમાનમાં બેસી અને શિવલોકમાં આવ્યા. ભગવાન મહેશ્વર પાર્વતીએ આ બિંદુકનો સત્કાર કર્યો, સ્વાગત કર્યું અને પોતાનો પાર્ષદ બનાવ્યો. આમ અવિચલ સનાતન ધામ પ્રાપ્ત કર્યું છે. આ દંપતીએ સુખી થયા.
આ મહાત્મ્યની કથા એ આપણને સમજાવે છે કે ગમે તેવા પાપીમાં પાપી માણસ અને વ્યભિચારી માણસ પણ હોય તો જો શિવ પુરાણની કથા શ્રવણ કરે તો એને પણ શિવલોકની પ્રાપ્તિ થઈ જાય છે. એવું આ ઉત્તમ શિવ પુરાણનું મહાત્મ્ય. ત્યારબાદ છઠ્ઠા અધ્યાયની અંદર શિવ પુરાણની શ્રવણ વિધિ એનું ઉત્તમ ચરિત્ર વર્ણન કરે છે. સૌનકજી પૂછે છે, શ્રીમદ શિવ પુરાણસ્ય શ્રવણસ્ય વિધિમ વદ યેન સર્વં લભેત શ્રોત્રા સંપૂર્ણમ ફલમોત્તમમ. કહે છે કે આ શિવ પુરાણના શ્રવણની વિધિ એ અમને શ્રવણ કરાવો, જેનાથી ઉત્તમ ફલની પ્રાપ્તિ થાય. કોઈ પણ સત્કર્મ કરતા હોય એની વિધિ પ્રમાણે કરીએ તો 100% આપણને ફળ મળે ને મળે. એની વિધિ પ્રમાણે કરવું પડે, ઉત્તમ મુહૂર્ત કઢાવવું પડે શિવ પુરાણ માટે. કોઈ સારા જ્યોતિષના જાણકાર પાસે જઈ મુહૂર્ત કઢાવવું. ત્યાર પછી બધાને આમંત્રણ મોકલાવવાનું, બે અમારે ત્યાં શિવ પુરાણની કથા છે તો તમે બધા આવજો. તો કઈ જગ્યાએ શિવ પુરાણની કથા સાંભળીએ એનું પણ આપણને બતાવ્યું કે શિવ પુરાણ ક્યાં સાંભળીએ. તો કહે છે, શિવાલયે ચ તીર્થે ચ વને વાપી ગૃહે થવા. શિવાલયમાં એટલે ભગવાનના મંદિરમાં, અથવા તો કોઈ તીર્થ ક્ષેત્રમાં, પુષ્કરંચ પ્રયાગંચ કાશીમ ગોદાવરીમ તથા, આ બધા તીર્થ ક્ષેત્રો છે. ત્યાં જઈને ભગવાનની કથા શ્રવણ કરીએ ને તો પણ આપણને ઉત્તમ ફળ મળે. વને, વન એટલે જે જંગલ વિચાર છે એ નહીં, વૃંદાવન, મધુવન, કામવન, ભાંડીર વન, આ બધા વન છે બધા. આ વનમાં જઈને પણ ભગવાનની કથા સાંભળીએ. અને આ બધી જગ્યાએ આપણને કદાચ અનુકૂળતા ન પડે તો ગૃહે વાપી થવા, ઘરમાં પણ ભગવાનની કથા આપણે શ્રવણ કરી શકીએ છીએ. કાર્યમ શિવ પુરાણસ્ય શ્રવણસ્થ સ્થલમ ઉત્તમમ. જ્યાં આપણને સાંભળવા માટે સરળતા પડે, સુગમતા રહે એવા સ્થળ, એ ઉત્તમ સ્થળમાં આ ભગવાનની કથા શ્રવણ કરીએ. તો સૌ પ્રથમ વંદન કરે, શ્રવણ વિધિ સંભળાવતા કહે કે કોઈ પણ સત્કર્મ કરીએ એના માટે ભગવાનમાં આપણું મન લાગેલું હોવું જોઈએ ને તો આપણે ભગવાનની કથા શ્રવણ કરી શકીએ. યહ શાસ્ત્ર વિધિ મુસ્તૃજ્ય વર્તતે કામકારતઃ ન ચ સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરાંગતિમ. ઉત્તમ મુહૂર્તની અંદર કોઈ પણ ધર્મ કાર્ય કરીએ વિધિપૂર્વક તો આપણને સફળતા મળે. સારા વાર, સારું નક્ષત્ર. આપણા શાસ્ત્રની અંદર 27 નક્ષત્ર આપેલા છે. અશ્વિની ભરણી ચૈવ કૃત્તિકા રોહિણી મૃગ પુનર્વસુ આશ્લેષ, આવા 27 નક્ષત્રો આપેલા. એવા ઉત્તમ નક્ષત્રની અંદર, સારા યોગની અંદર ભગવાન શંભુની આપણે ઉત્તમ કથા શ્રવણ કરીએ તો આપણું સફળતા થાય. આ ભગવાન શંભુની ઉત્તમ કથા યોગ્ય મુહૂર્તમાં શ્રવણ કરીએ. ત્યારબાદ
વંદના કરે છે તો કહે છે કે ભગવાનની વંદના કરીએ તો આપણને શું ફાયદો થાય? એમ પણ એક વિચાર કરીએ આપણે કે આપણને કંઈક મળવાનું છે ને તો જ આપણે કંઈક કામ કરીએ, ને તો આપણે કશું કરતા નથી. કોઈ નોકરી કરતા હોય તો 7 તારીખે પગાર એકાઉન્ટમાં જમા થઈ જ જવાનો છે, એટલા માટે જ નોકરી જતા. એટલે કંઈક ફાયદો થવાનો હોય તો વંદનથી ફાયદા. વંદન કોને કરીએ? તો અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપી સેવિનઃ ચત્વારીતરસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશોબલમ. નિત્ય માતા પિતાને, ગુરુ મહારાજને, બ્રાહ્મણોને, દેવતાઓને વંદન કરીએ ને તો 4 ફાયદા થાય. સૌ પ્રથમ આયુષ્યની વૃદ્ધિ થાય છે. સતયુગમાં લાખો વર્ષના બધાના આયુષ્ય હતા, ત્રેતામાં હજારો વર્ષના, દ્વાપરમાં સેંકડો વર્ષના, અને કલયુગમાં સેન્ચુરી પૂરી થતા પહેલા આપણે ભગવાનના ઘરે જવાનું. એ સેન્ચુરી પૂરી કરવા માટે પણ વંદન કરવા ખૂબ જરૂરી છે. તો આયુષ્યની વૃદ્ધિ થાય વંદન કરવાથી. આયુર્વિદ્યાની પ્રાપ્તિ થાય. આયુષ્ય પછી વિદ્યાની. કઈ વિદ્યા? ડોક્ટર, એન્જિનિયર, વકીલ વાળી વિદ્યા નહીં, પણ આપણને એવી ઉત્તમ વિદ્યાની પ્રાપ્તિ થાય કે પરમાત્માથી આપણે છૂટા પડીને આવ્યા, એ પરમાત્મા આપણે આત્મા, અને પછી સમય પૂરો થાય ત્યારે આપણે પાછા પરમાત્મામાં ભેગા થવાનું છે. આવું જ્ઞાન પ્રાપ્ત થાય એને સદવિદ્યા કહેવાય. ખબર નહીં ક્યારે થશે, એ તો ભગવાન જાણે. કેમ કે આપણે પરમાત્માથી છૂટા પડીને આવેલા છે. દિવાળીમાં તારા મંત્ર સળગાય ને બધા, એવા તણખા, એ આપણે બધા તણખા છે, અને પાછા શિવજીમાં ભેગા થવાનું છે. તો વિદ્યાની પ્રાપ્તિ થાય, યશની પ્રાપ્તિ થાય, અને બલની પ્રાપ્તિ થાય. નિત્ય વંદના કરીએ તો બધાને આમંત્રણ આપવાનું. ત્યાર પછી કહે છે કે ભાઈ આ શિવ પુરાણની કથા આપણે કેવા વક્તા પાસે સાંભળવી જોઈએ? તો અહીંયા વક્તાના લક્ષણો બતાવ્યા કે પુરાણજ્ઞ સુચિર્દક્ષ શાંતો વિજિત મત્સરઃ સાધુ કારુણ્યવાન વાગ્મિત વદેદ પુણ્ય કથામિમામ. પુરાણજ્ઞ એટલે પુરાણના થોડા જાણકાર હોવા જોઈએ. આપણા 18 પુરાણો છે, દરેક પુરાણની અંદર આપણા જેવા જીવોના કલ્યાણ માટેના ઉત્તમ ઉત્તમ સ્તોત્રો, પાઠ અંદર બધા મૂકેલા છે. તો એનું થોડું જાણકારી હોય ને એવા પુરાણ વક્તાને આપણે કથા સાંભળવા માટે નિયુક્ત કરવાના. પછી સુચિર એટલે પવિત્ર, દક્ષ, દક્ષતા રાખવા વાળા, શાંત સ્વભાવના, ઇન્દ્રિયોની ઉપર વિજય મેળવવા વાળા, અને કહે મત્સર, મત્સ્ય અગ્રતિ ઇતિ મત્સરઃ. એટલે શું? આ મારાથી આગળ નીકળી ગયો, એ ઈર્ષાનો ભાવ વાળો હોય એને કથા વક્તા તરીકે બેસાડાય નહીં. પછી કહે છે કે સાધુ. તો સાધુ કોણ કહેવાય? તો જેના જીવનમાં છળ કપટના એક પણ અંશ નથી, એને સાધુ કહેવાય. એક સાધુ મહારાજ તીર્થમાં સ્નાન કરવા ગયા, પોતાના ઉપવસ્ત્ર ધોયા અને રેતીની ઉપર સુકવવા માટે મૂક્યા. બાજુમાં જ ગામની સ્ત્રીઓ કપડા ધોવા માટે આવેલા, નાના બાળકો આવ્યા, પેલા મહારાજના કપડા બગાડ્યા. એટલે મહારાજને તો ક્રોધ આવ્યો, શું કર્યું? મારા કપડા બગાડ્યા તમે લોકો.
બાળકો છે, પેલા સ્ત્રીઓ કેવાલા બાળકો છે, બુદ્ધિ નથી, તમે શું કામ આવું કરો છો, ક્રોધ ના કરો. અરે ખબર નથી પડતી, ક્રોધ કર્યો. એવામાં એમના ઘરવાળાને ખબર પડી, એ પણ આવ્યા કે ભાઈ આ કેમ આમ તમે મારો છો, આ બાળકોને મરાય નહીં. એવામાં સાધુ પુરુષને ક્રોધ આવ્યો તો એકને લપડાક લગાવી દીધી. તો બધા ભેગા થઈને સાધુ માણસને મારવા માંડ્યા. એને એટલો બધો માર્યો કે ભગવાનના ધામમાં ભગવાનને પગે લાગ્યો, શિવજી કેટલી બધી તમારી ભક્તિ કરી, કેટલી પવિત્રતા રાખી, મેં કેટલા તમારા જપ તપ કર્યા, કેટલા તમારા પૂજન અર્ચન કર્યા, અરે તમારી રાજોપચાર પૂજા પણ મેં કરી નિત્ય માટે, તો મારી એવી દશા. ભગવાન કહેવા લાગ્યા કે ભાઈ હું તો મારા ભક્તોના રક્ષણ માટે એની જોડે ને જોડે જ હોઉં છું, એની સાથે જ હોય છું. પણ આ તમારા બધાનો ઝઘડો જોયો તો શોધતો હતો કે મારો ભક્ત ક્યાં છે. એ ભક્તને હું શોધી શક્યો નથી. એટલે સાધુ પુરુષમાં ક્યારે ક્રોધ પણ ના આવવો જોઈએ. અને કામ ક્રોધ એને તો ગીતાજીમાં નરકના દ્વાર બતાવ્યા છે. એટલે જેની અંદર છળ કપટના એક પણ બિંદુ ન હોય એને સાધુ પુરુષ કહેવાય. એવાની સાથે ભગવાનની કથા સાંભળવી. પછી કહે છે કે કરુણાવાળા હોય, દરેકની ઉપર કરુણા કરવા વાળા હોય એની પાસે, અને પુણ્ય થઈ અને ઉત્તમ કથા શ્રવણ કરાવે. ત્યાર પછી આ શિવપુરાણની 7 દિવસની કથામાં કોઈ વિઘ્ન ન આવે એના માટે આપણે ગણપતિ ભગવાનનું સ્મરણ પૂજન કરવું જોઈએ. આપણે અંદર ગયા ને તો આપણે 5 દેવતાઓનું પૂજન કર્યું. સનાતન ધર્મ પ્રમાણે પંચાયતન દેવ મુખ્ય છે. ગણેશ, શિવજી, સૂર્ય, વિષ્ણુ અને મહેશ. આ પંચાયતન દેવની પૂજન એ દરેક માટે લખેલી છે. તો એ આપણે પંચાયતન દેવનું પૂજન કરીએ, સ્મરણ કરીએ, અને ભગવાનના નામનું થોડું સ્મરણ કરીએ. તો મારા બહેનને જે થોડા નિદ્રા દેવી પ્રગટ થાય છે, આ નિદ્રા દેવી પ્રગટ થાયનું કારણ છે, દરેકને થાય. આપણને ઊંઘ ક્યારે આવે મને કહો ચાલો. આપણને ઊંઘ ક્યારે આવે? ઘણા લોકો સુવા માટે ટેબ્લેટ ગોળીઓ ખાઈ જાય ને તોય મોબાઈલ જોવે. 12 વાગ્યા, 2 વાગ્યા, 3 વાગ્યા, ગોળ ગોળ ફરે, ઊંઘ ના આવે. પણ આ ભગવાનની કથામાં ઊંઘ આવે. કેમ? એનું કારણ છે કે આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ ભગવાનમાં જોડાઈ ગયું. બાકી ઊંઘ ના આવે, ગોળીઓ ખાવ ને તોય ના આવે. એટલે હા, ભગવાનની ઉત્તમ કથાઓ શ્રવણ કરીએ, ભગવાનનું નામ શ્રવણ કરીએ અને આપણે આગળ વધીએ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. ગંગાધરા શિવ ગંગાધરા, હર
નમઃ પાર્વતી પતયે હર મહાદેવ. આમ પુરાણ વક્તાના લક્ષણો શ્રવણ કર્યા, ત્યાર પછી શ્રોતાના પણ લક્ષણો બતાવ્યા કે શ્રોતાએ કેવી રીતે ભગવાનની કથા સાંભળવી જોઈએ. તો થોડા નિયમો બતાવ્યા કે 7 દિવસ બને તો ભૂમિની ઉપર શયન કરવું. પણ અત્યારે શિયાળો ચાલે છે, બહુ થાય તો કરજો પ્રયત્ન, બાકી જરૂર નહીં. ભૂમિની પર શયન કરવું અને ઉપવાસ કરવો. ઉપવાસ એટલે આપણે જે વિચારો છે ને, મોરૈયો, સાબુદાના, રાજગૃહ, એ નહીં, એને ઉપવાસ ના કહેવાય. ઉપવાસ એટલે ફળોનો આહાર લેવાનો, ફલાહાર કહેવાય છે. પણ કોઈ ફલાહાર એનું બધું બદલી નાખ્યું, ફૂલાહાર થઈ ગયું બધું. ફૂલાહાર આપણે ત્યાં એકાદશી હોય, શિવરાત્રી હોય, સોમવારનું વ્રત હોય એટલે લાગે ઉજાણી. દરરોજ ના બને એટલી આઈટમ તો ઉપવાસના દિવસે બને. એ સવારમાં ઉઠે ને એટલે ગેસ સળગે, એની પર કઢાઈ ચડાવે, સિંગદાણા ચાલુ થઈ જાય શેકાવાના. એ સાંજે સુઈ જાય ત્યારે સાબુદાણા દૂધ પીને સુઈ જાય. આ આપણો ઉપવાસ. ઉપવાસ એવું કઈ જરૂરી નથી કે આપણે ભોજનને છોડી દઈએ. ઉપવાસ એટલે શું? તો ઉપ એટલે રહેવું અને ભગવાનની સમીપમાં રહીએ, એનું નામ ઉપવાસ. ભગવાનની સમીપમાં રહીએ. ઉપવાસ ન થાય તો ભલે એક ટાઈમ હવિષ્યાન્ન ભોજન કરીએ. હવિષ્યાન્ન ભોજનમાં મગ આવે, મગને તમે બાફીને ખાઓ ને એ ઉપવાસ ગણાય. બીજું કઈ નહીં લેવાનું, એ મગને તમે બાફીને તમે આરોગી શકો. ત્યારબાદ કદાચ ઉપવાસ બહુ ના ફાવે તો આપણે એક ટાઈમ પાકું ભોજન કરવાનું. કથા પૂરી થાય ત્યારે સાંજે અથવા તો બપોરે વ્યવસ્થિત જમી લેવાનું. અને એ પણ કદાચ આપણને અનુકૂળતા ન પડે, ભાઈ ગોળીઓ ખાવી પડે છે સાંજ સવાર, તો 2 ટાઈમ ભોજન કરવાનું. સાંજે પણ વ્યવસ્થિત જમવાનું, બપોરે પણ જમવાનું. આ બહુ શિયાળો છે ને તે ભૂખ બહુ લાગે છે, તો સવારમાં નાસ્તો કરવાનો, બટાકા પૌવા બનાવ્યા, સવારમાં જમી લેવાના, બપોરે પણ જમવાના અને રાત્રે પણ જમવાનું. અને તો પણ ભૂખ લાગે તો કથા મંડપમાં આપણે 2 વાગે આવીએ ને તો એક ડબ્બો જમણી બાજુ મહારાજ જોવે ને એવી રીતે મૂકી દેવાનો. અને મહારાજ બોલે ને, નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. આમાં ઉપવાસનું કોઈ મહત્વ નથી, બસ ભગવાનની સમીપમાં રહીએ આપણે ને ભગવાનની કથા શ્રવણ કરીએ. પત્રવલ્યાંચ ભોજનમ, પત્રડામાં ભોજન કરવું. બળી ગયેલું અન્ન ખાઈ અને કથા સાંભળવી નહીં. વાસી અન્ન ખાઈને પણ સાંભળવી નહીં. એક પ્રહર પૂરું થાય અને પછી જે રસોઈ જમીએ એ બધી વાસી કહેવાય. એ વાસી અન્ન ખાઈને પણ બેસાય નહીં. પુરાણમાં તો ઘણા બધા નામ પણ આપેલા છે કે ભાઈ પાપડી કે વાલોર પાપડી આવે, મસૂરની દાળ, આ બધું વાસી અન્ન ન ખવાય. ભાવ દૂષિત અન્ન પણ ન ખવાય. ભાવ દૂષિત અન્ન. તો અન્નના કેટલાક પ્રકારો બતાવ્યા છે. ગંધ દુષ્ટ, આકાર દુષ્ટ, ભાવ દુષ્ટ. ગંધ દુષ્ટ ની અંદર શું આવે? તો ડુંગળી અને લસણ. આવું ભોજન ભગવાનને પણ ન કરાવાય અને આપણાથી પણ ન કરાય. એને ગંધ દુષ્ટ કહ્યું છે.
આમ તો કોઈ વાંધો નથી ખાવામાં, પણ એ જે ખાય છે ને એના પસીનામાંથી એવી દુર્ગંધ આવે છે, એટલા માટે એનો ત્યાગ કરવાનો છે. ગંધ દુષ્ટ પછી આવે આકાર દુષ્ટ. તો આકાર દુષ્ટ માટે શું આવે? તો આપણે અહીંયા તો બરાબર છે, પણ આપણે એમપી યુપીમાં જઈએ ને તો પેલા ફુલેવરનું શાક છે ને એ મોટા આકારમાં લાગે કે નોનવેજ આપણે લાગે, એવું આકાર વાળું ભગવાનને પણ ન ધરાવે. પછી આવે છે રંગ દુષ્ટ. રંગ દુષ્ટ ની અંદર આવે છે ગાજર ટામેટા. એ ભગવાનને ધરાવાય નહીં, આપણે પણ ન લેવાય. એનો રંગ કેવો છે? રક્ત જેવો છે. અને પછી આવે છે ભાવ દુષ્ટ. સુંદર મજાનું આપણે ત્યાં ભગવાનની કથા રાખી હોય, સત્યનારાયણ ભગવાનની જિજ્ઞેશ મહારાજ કથા કરવા આવ્યા હોય, સુંદર મજાનો શીરો શેકાતો હોય, કેવો સુંદર શીરો છે. એ બોલ્યા ને એનો શ્વાસ અંદર ગયો, એ ભાવ દુષ્ટ થઈ ગયું. એ ભગવાન ક્યારે આરોગતા? ભાવ દુષ્ટ પણ ભગવાનને ન આરોગવાય. ત્યાર પછી હિંગ, એનો પણ ગ્રહણ ન કરવી. કથા શ્રવણ કરવા માટે બેઠેલા છે, એમને સત્ય, શૌચ, દયા, મૌન, સરળતા, વિનય, ઉદારતા આ બધા સદગુણો અપનાવી અને પછી ભગવાનની કથા શ્રવણ કરવી. સત્ય પહેલા તો બતાવ્યું છે, સત્યનું પાલન કરવાનું. પછી શૌચ એટલે પવિત્રતા રાખવી. પ્રાણી માત્રની ઉપર દયા રાખવી. મૌન રાખવાનું. મૌન જેવું શસ્ત્ર એકેય નથી. કઈ થયું હોય ને તમે મૌન રાખો ને તો તમારું ભલભલા કામ થઈ જાય, પણ આપણને મૌન રહેવાનું આવડતું નથી. પેલા એક ગાઢ બોલે તો આપણે 2 ગાઢ બોલીએ, પેલો 4 બોલે તો આપણે 8 બોલીએ, પણ મૌન રહીએ તો બધા કામ નીકળી જાય. ઉદારતા રાખવી, સદગુણો આ બધા અપનાવી અને ભગવાનની કથા શ્રવણ કરવી. આ કથાના દિવસોમાં ભજન મુખ્ય છે, ભોજન મુખ્ય નથી. ભજનમાં જે ભ છે ને ત્યાં એક પણ માત્રા નથી, છે સરળ ભજન. અને જ્યાં ભોજન છે ને ત્યાં કાના ને માત્ર છે. એટલે શું સમજણ પડે છે આપણને કે ભોજનમાં માત્રા રાખજો, ભજનમાં માત્રા રાખશો નહીં. ભોજન થોડું માપનું લઈએ, પણ આ તો એવું છે કે ઘણા લોકો છે ને ખાવા માટે જ જીવતા હોય. ખરેખર શું છે? જીવવા માટે ખાવાનું છે, પણ ઘણા લોકો ખાવા માટે જીવતા હોય. હરિ ભજન में आलसू और भोजन में होशियार, तुलसी ऐसे मनुज को बारंबार धिक्कार. ભોજનથી શરીર પુષ્ટ થાય અને ભજનથી એ આપણું મન પુષ્ટ થાય. મનને પુષ્ટ કરવું હોય તો ભગવાનનું ભજન કરવું. આ જ વાત પાર્વતીજી એ શિવજીને કહે છે, ઉમા કહું મેં અનુભવ अपना, उमा कहूँ मैं अनुभव अपना, सत हरि भजन जगत सब सपना, सत हरि भजन जगत सब सपना. नमः शिवाय ओम नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय. हर हर बोले नमः शिवाय, हर हर बोले नमः शिवाय. એટલે જ કહે છે કે સંત હરિજન ભજન આ જ મુખ્ય છે, બાકી બધું જ એ ગૌણ છે. આજે જે સૃષ્ટિ દેખાય છે ને
આજે દેખાય છે એવી આવતીકાલે દેખાવાની નથી. પહેલા કેવી હતી, અત્યારે કેવી દેખાઈ રહી છે ને આવતીકાલે કેવી દેખાવાની છે સૃષ્ટિ. બસ સંત હરિજન ભજન આજ છે મુખ્ય, બાકી બધું જ ગૌણ છે. ત્યારબાદ કથા ઉત્તમ શ્રવણ કરવી, ઉદારતા રાખી ભગવાન શિવની કથા શ્રવણ કરવી. એક વસ્તુ સમજીએ કે આપણે શિવજીની પાછળ ખર્ચેલું ધન એ ક્યારેય ખાલી થવાનું નથી. ઉદાર રાખી અને ભગવાનનું આ કથા શ્રવણ કરીએ, ઉદાર ચિત્તથી, ઉદાર મનથી, ઉદાર ધનથી, તો એ ભંડાર શિવજી ક્યારેય ખાલી થવા દેતા નથી. કેમ કે શિવ સમાન આ જગતમાં કોઈ ઉદાર છે જ નહીં. એટલે જ ભક્તો ગાય છે, કૈલાસ કે નિવાસી શંભુ બાર બાર જો, કૈલાસ કે નિવાસી શંભુ બાર બાર આયો શરણ તિહારી શંભુ તાર તાર તું, આયો શરણ तुम्हारी प्रभु तार तार भक्तों को कभी शिव तूने उदास ना किया, भक्तों को कभी शिव तूने उदास ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया, मांगा जिने चाहा वरदान दे दिया. बड़ा है तेरा दायरा, बड़ा है तेरा दायरा, बड़ा दातार तू, बड़ा तेरा है दायरा, बड़ा दातार तू. आयो शरण तिहारी शंभु तार तार तू, आयो शरण तिहारी शंभु तार तार तू. શંભુ કેવા છે? ઉદાર છે. ચપટુઈ ભભૂત में है खजाना कुबेर का. ભગવાન શંભુની પૂજામાં તમે આજે લાખ રૂપિયા વાપરશો ને તો એ તમને 10 લાખ કરીને આપશે, તમને ખબર પણ નહીં પડે. એક જ વસ્તુ યાદ રાખીએ કે જે પણ દાન કરે છે ને એ ક્યારેય ભિખારી થયો નથી. એના પ્રત્યક્ષ ઉદાહરણ બલિરાજા. બલિરાજાએ ભગવાનને સર્વસ્વ આપી દીધું તો ભગવાન એ બલિરાજાના દ્વારપાળ થઈ ગયા. એટલે આપનારો ક્યારેય ભિક્ષુક થતો નથી. અને આ શંભુ કેવા ઉદાર છે. કુબેરે સરસ મજાની લંકા બનાવી, મહાદેવજીને ભેટ આપી. મહાદેવજી વાસ્તુ કરવા માટે તો કે રાવણ જેવો વિદ્વાન કોઈ નથી, રાવણને બોલાયો, મહારાજ દક્ષિણા શું આપો? તો કેવા લાગ્યા કે એવા લંકા તમારે શું કામની, લંકા મને આપી દો. તો લે જા, આપી દીધી. આવો દાતાર છે શંભુ. તો ઉદારતાથી આપણે ભગવાન શિવજીની આ કથાઓ શ્રવણ કરીએ. કથા સમાપ્તિના દિવસે રુદ્ર સંહિતાના પ્રત્યેક શ્લોકથી હોમ હવન કરીએ. બ્રાહ્મણ હોય તો ગાયત્રી મંત્રથી હોમ, અથવા તો પછી શિવ પંચાક્ષર મંત્રથી, મૂળ મંત્રથી જપ હોમ, દાન કરવું. શિવ સહસ્ત્રનો પાઠ કરવો. શિવ સહસ્ત્ર એટલે શું? સહસ્ત્ર એટલે મોટેથી બોલો, સંભળાતું નથી. 1000. 1000 નામ. બહુ સારું, તમે જાણકાર છો બધા. ઘણા લોકો સહસ્ત્ર બોલે છે. શું બોલે? સહસ્ત્ર ને છૂટું પાડો શું થાય? અસ્ત્ર સાથે. શું કે? અસ્ત્ર સાથે નહીં, સહસ્ર 1000. 1000 નામ, એનો પાઠ કરીએ.
આપણી પાસે શક્તિ ન હોય તો બ્રાહ્મણને દાન કરીએ, શક્તિ હોય તો 300 તોલા સોનાનું સિંહાસન બનાવી એની પર શિવપુરાણનો ગ્રંથ રેશમી કપડામાં મૂકી દાન કરીએ. આમ શ્રવણ કરીએ, ઉત્તમ ફળ આપણે મળે. આ શિવપુરાણનું મહાત્મ્ય એ ઈચ્છિત ફળને આપનારું છે. અને આ મહાત્મ્યના ઉત્તમ શ્લોકમાં બતાવ્યો, શ્રીમદ શિવ પુરાણમ તુ પુરાણ તિલકમ સ્મૃતમ મહત્શિવ પ્રિયમ રમ્યમ ભવરોગ નિવારણમ. આ ભવરોગના નિવારણ માટે આ શિવ પુરાણ એ શ્રવણ કરવું. તે જન્મ ભાજ ખલુ જીવ લોકે યે વૈ સદા ધ્યાયન્તિ વિશ્વનાથ વાણી ગુણાં સ્તૌતિ કથાં શૃણોતિ શ્રોત્રદ્વયં તે ભવમુત્તરંતિ. આ શ્લોકમાં ઉત્તમ મહાત્મ્ય બતાવ્યું કે જે શિવ પુરાણ છે કેવું છે, તો પુરાણ તિલકમ સ્મૃતમ, 18 પુરાણોની અંદર તિલક સમાન આ શિવ પુરાણ બતાવ્યું છે. પુરાણ તિલકમ સ્મૃતમ. આ ભગવાન શિવને અતિ પ્રિય છે, રમણીય છે અને આ ભવરોગોનું નિવારણ કરવા વાળું છે. જે સદા શિવનું ધ્યાન કરે, વાણીથી શિવના નામનું ઉચ્ચારણ કરે, જેના કાન હંમેશા માટે શિવજીની કથા જ શ્રવણ કરે, આ જીવો આ સંસારમાં એનો જન્મ લેવો સફળ થઈ ગયો. આ જીવો સફળ થાય છે અને આ જ લોકો સંસાર સાગરથી પાર થઈ જાય છે. સૌનકજી તો કહે છે કે જેના કાન ભગવાનની કથા સાંભળતા નથી ને, એના કાન તો કેવા છે, એ સર્પના રહેવાના રાફડા છે. અને જે ભગવાનની કથા સાંભળતા નથી, જે ભગવાનની સેવા પૂજન કરતા નથી, એને શું કહ્યું છે, નર પશુ. પેલા 4 પગવાળા પશુ અને આપણે 2 પગ ને 2 હાથ વાળા પશુ, આને નર પશુ કહેવાય. અને આપણા જેવા નર પશુઓને જોઈને 4 પશુઓ આપણી પ્રશંસા કરે છે. કયા 4? તો સ્વવિત વરાહસ્ત્ર ખરૈહી. સ્વ એટલે શ્વાન, કૂતરું. એ આપણા જેવાને જોઈને પ્રશંસા કરે છે. ઘણી વખતે આપણે જોતા હોય કે બાજુની ગલીવાળું કૂતરું આપણી ગલીમાં આવી ગયું હોય તો આપણી ગલીવાળું કૂતરું એને ભસી ભસીને ભગાડી નાખે. આપણે ઘરમાં 2, 4, 5 જણ રહેતા હોય, એકબીજાની સાથે આપણે કલહ કરીએ ત્યારે પેલું કૂતરું આપણને જોયા કરે કે આપણા જેવા દેખાતા નથી પણ લક્ષણો આપણા જેવા જ છે. એ આપણને જોઈને પ્રશંસા કરે છે કે જો. બીજું કોણ પ્રશંસા કરે છે? વિટ વરાહ, એટલે કે ભૂંડ કે વરાહ. એ શું કરે? ગંદકી ખાય. ભૂંડ ગંદકી ખાય છે. એ આપણાને જોઈને પ્રશંસા કરે છે કે આપણે પણ ભોજન કરીએ છીએ અને આ મનુષ્યો પણ ભોજન કરે છે. આપણું તો ભોજન પેટ ભરાય ને એટલે આપણે શાંત. આ લોકો તો 7 પેઢી સુધી ખાખા કરે પણ આપણું પેટ ભરાતું નથી. તો આ વીટ વરા આપણા જેવાને જોઈને પ્રશંસા કરે. પછી આવે છે ઓષ્ટ્ર, ઊંટ. ઊંટને પરમેનન્ટ દોટ ઊંચી જ હોય. એ આપણા જેવાને જોઈને પ્રશંસા કરે છે
કે મને તો કુદરતી પરમેનન્ટ ઊંચી ડોક મળી છે, પણ આ નર પશુઓને કઈક પદ મળ્યું, પ્રતિષ્ઠા મળી, ધન મળ્યું એટલે બે પગ ઊંચા રાખીને ચાલે. એ ઊંચું રાખવા, મસ્તક ઊંચું રાખવા માટે નથી મળ્યું, પણ શંભુના ચરણોમાં ઝુકાવવા માટે મળ્યું છે કે કોઈ દીન ગરીબને મદદ કરીએ. એ ઊંટ આપણા જોઈને પ્રશંસા કરે. અને ચોથું છે ખર, ગધેડું. એ પણ આપણા જેવા નર પશુઓને જોઈને પ્રશંસા કરે છે. અત્યાર સુધી કોઈ વ્યક્તિએ ગધેડાને થેન્ક યુ કહ્યું ખરું? એ ગધેડાનો માલિક હોય ને, આખી જિંદગી એની પર બધો માલનું વહન કરે, આપણે જોઈએ જ છે. આ પાવાગઢ જેવા ક્ષેત્રમાં બિચારા ગધેડા બધું સામાન લઈને છેક ઉપર ડંડા મારતો લઈ જાય. એ ગધેડા આપણા જેવાને જોઈને પ્રશંસા કરે છે. એ ગધેડો વૃદ્ધ થાય ને તો શું કરે, એનો માલિક એને તગેડી મૂકે, એને થેન્ક યુ નથી કહેતો. એમ એ ગધેડા આપણા જેવાને જોઈને પણ પ્રશંસા કરે છે કે જે વડીલો પોતાના બાળકોનું, સંતાનનું લાલન પાલન કર્યું, અને એ જ વડીલ જ્યારે 70-80 વર્ષનો થાય ને ત્યારે પેલું સંતાન કહેશે કશી ખબર પડે નહીં, બેસી જાવ ખૂણામાં, નહીં તો ચારધામ યાત્રા કરવા જતા રહો. એનું બોલેલું પણ ગમે નહીં. ગધેડું એ જ સમજાવે છે કે મારા માલિકે જયારે અશક્ત થયો ને તો મને કાઢી મૂક્યો. એમ આ અત્યારના સમયમાં જોઈએ જ છે આપણે કે વડીલોના વૃદ્ધાશ્રમ ખુલી ગયા. પહેલાના જમાનામાં નહોતા, વૃદ્ધાશ્રમ ખુલી ગયા. આ સંતાનોને શિવ પુરાણ પણ ઉત્તમ સંદેશો આપે છે કે બને તો વડીલોની સેવા કરજો, એના અપમાન ક્યારેય કરશો નહીં. આ તો કહી દેશે તમને, કશી ખબર ના પડે, તમે બેસી જાઓ. શિવ પુરાણ સમજાવે છે કે વડીલોના પણ આપણે માન સન્માન જાળવવું. હા, ભગવાનની બને એટલી આપણે કથા શ્રવણ કરીએ, બને એટલા ભગવાનની સેવા કરીએ. આ ભગવાને આપણને સુંદર આંખો શેના માટે આપેલી છે? કોઈને આંખો કાઢવા માટે આપી? આમ ઘણા લોકો જુઓ તો બીક લાગે, આમ કરીને બોલવું પડે, બીક લાગે જોતા હોય તો. આ આંખો કોઈને બીવડાવવા માટે નથી આપી, પણ શિવના દર્શન કરવા માટે આપી છે. ઘણા લોકોને તો બિચારાને આંખો પણ નથી. આપણને આંખો સુંદર આપી દેખવા માટે. આ આપણને જીભ આપી છે, શેના માટે આપી છે? ભગવાનનું નામ લેવા માટે આપેલી છે. ભગવાનનું નામ લેતા રહીએ, નમઃ શિવાય, નમઃ શિવાય. ક્યારે આપણી વાણીમાંથી અપશબ્દ નીકળે જ નહીં. આપણા શરીરના બધા જ અંગો વૃદ્ધ થાય, પણ જીભ ક્યારે વૃદ્ધ થતી નથી. 80 વર્ષે પણ કહેશે કે બહુ બેટા દાળમાં મીઠું, એ ક્યારે ગરડી ના થાય. કેમ કે કેમ નથી થતી? ભગવાનનું નામ લેવા માટે આપી છે ભગવાને આપણને જીભ. સુંદર મજાના કર્ણ આપ્યા. ભગવાનની કથાઓ આપણે સતત શ્રવણ કરતા રહીએ. સુંદર મજાના પગ આપણને આપ્યા. તીર્થયાત્રા કરીએ. અરે તીર્થયાત્રા ન કરીએ, ઘરમાં પણ સવારમાં, અત્યારે તો ધનુર્માસ ચાલે છે, ધનુર્માસમાં લીધેલા ભગવાનના નામ ઉત્તમ ફળ આપે આપણને. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ. કેટલા વાગે? બરાબર, ચાલે ચાલે. સવારમાં 4:30 વાગે ઉઠીએ આપણે, અને પ્રયત્ન કરવાનો. બાકી તો જીવન આપણું આમને આમ પૂરું થઈ જાય. પ્રયત્ન કરીએ તો સફળતા મળે 100%, પણ ક્યારે મળશે કઈ નક્કી પણ મળે 100%. ખેતરમાં આજે વાવવા ગયા, કાલે કેરી ખાવા જાય તો ના મળે, એ મરી જાય, એની બીજી પેઢી કેરી ખાવા જાય. ફળ તો મળવાનું જ છે, નક્કી છે. એટલે પ્રયત્ન કરીએ, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ, ભગવાનના નામ લઈએ, પૃથ્વી માતાને પગે લાગીએ કે મારો પાપી પગ તારી પર મૂકું છું, મને ક્ષમા કરજે. ત્યાર પછી દંત ધાવન કરીએ, પવિત્ર થઈએ, સ્નાન કરીએ.
અને ભગવાનને માટે સેવા પછી કરીએ, ભગવાનને માટે કંઈક ભોગ બનાવીએ. કઈ જરૂરી નથી, જે આપણને ઈચ્છા થાય તે. કઈ ના થાય તો બાજરીનો રોટલો સવારમાં થાપી દો, રોટલો અને પેલો રીંગણનું ભરથું ભગવાનને ધરાવ, ખુશ થઈ જાય. સવારમાં ધનુર્માસમાં ઉત્તમ ફળ મળે. આવા ઉત્તમ સમયમાં ભગવાનનું આરાધન કરીએ તો આપણે એક વખત ભગવાનનું નામ લઈએ તો 1000 નામ લેવાનું ફળ મળે છે. એનો જ જન્મ ધન્ય થયો છે જે વારંવાર ભગવાનની કથાઓ સાંભળે, જે ભગવાનની સેવા કરે, જે ભગવાનના વારંવાર દર્શન કરે. આમ ઉત્તમ 7 અધ્યાયનું મહાત્મ્ય એ આપણે શંભુના ચરણોમાં સમર્પિત કરીએ. વિદ્યેશ્વર સંહિતા એ પ્રથમ સંહિતા 7 સંહિતાઓમાં. આ વિદ્યેશ્વર સંહિતાની અંદર શિવ તત્વની ઉત્તમ પ્રારંભ શિવકથાનો. તો દરેક કથાનો પ્રારંભ આપણે સાંભળીએ છીએ. જિજ્ઞેશભાઈ, સત્યની કથાના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક બોલો. એકદા નૈમિષારણ્યે સુનયા સંરગાદયઃ. હા, શું બોલ્યા? એકદા નૈમિષારણ્યે. તો એકલી ભગવાન સત્યની કથા નહીં, પણ જેટલા પણ પુરાણો છે, દરેક પુરાણની શરૂઆત એ નૈમિષારણ્ય નામના ક્ષેત્રમાં થઈ છે. શિવ પુરાણ નથી એ સિવાય કોઈ પણ પુરાણ તમે લઈ લો. દેવી પુરાણ હોય કે ભાગવત પુરાણ હોય, લિંગ પુરાણ હોય, ગરુડ પુરાણ હોય, તમને આ બધા પુરાણો સંભળાવીશ, ચિંતા ના કરતા. મને જેટલું ખબર છે એટલું સંભળાવીશ તમને. કેટલા શ્લોકો છે, એ પુરાણમાં શું વસ્તુ છે, બધું જ કહીશું. તો દરેક પુરાણની શરૂઆત એ નૈમિષારણ્ય નામના ક્ષેત્રમાં થઈ. અને શિવ પુરાણ એવું છે, એની શરૂઆત ક્યાં થઈ છે? પ્રયાગરાજમાં થઈ છે. પ્રયાગરાજ જ્યાં અત્યારે પેલા બુકિંગ કર્યા છે બધા કુંભમાં સ્નાન કરવા, ત્યાં શિવ પુરાણની શરૂઆત થઈ છે. ત્યાં હું ત્યાં ગયેલો છું પ્રયાગરાજમાં. આ બાજુ તમે જુઓ ને તો એક શાંત યમુનાનો ધારા દેખાય, શાંત ધારા, શ્યામ સુંદર યમુના મહારાણી. આ બાજુ ખડખડ વહેતા ગંગાજી. એક પગ મૂકો તો તમે નીકળી જાવ પેલી બાજુ. અને ગુપ્ત સરસ્વતી. આ ત્રિવેણી સંગમ ત્યાં છે. ત્યાં શિવ પુરાણની શરૂઆત થઈ છે. આ ઉત્તમ શિવ પુરાણમાં સૌ પ્રથમ મંગલાચરણ કરવામાં આવે. મંગલાચરણ એટલે શું? તો જેનું આચરણ આપણું મંગલ કરે એનું નામ મંગલાચરણ. જેનું આચરણ આપણું મંગલ કરે. મંગલાચરણ કરવાનો ફાયદો એક જ છે કે આપણું આ 7 દિવસ કોઈ વિઘ્ન વગર પૂર્ણ થાય. હું તો કહું છું 7 દિવસ નહીં, આપણો આખો જન્મ વિઘ્ન વગર પૂર્ણ થાય. એ માટે પણ મંગલાચરણ ખૂબ જરૂરી. જીવનની 3 અવસ્થાઓ અને દિવસના 3 સંધિકાળ. મંગલાચરણ. તો સૌ પ્રથમ મંગલાચરણ આવે. આદ્યંત મંગલમજા સમાન ભાવમ માર્યમ તમી સમજ રામ રમાત્મદેવમ પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ સંભાવયે મનસી શંકરમંબિકેશમ. ઉત્તમ ભગવાનમાં મંગલાચરણ. આદ્યંત મંગલમ જાત સમાન ભાવમ. આદ્યંત એટલે આદિ, મધ્ય અને અંત હંમેશા માટે મંગલ કરનારા ભગવાન શિવ.
મંગલ કરનારા છે, જેની સમાનતા અથવા તુલના ક્યાંય નથી, જે આત્માના સ્વરૂપને પ્રકાશિત કરનારા દેવ છે, જેમને 5 મુખ છે, પંચાનનમ, અનાયાસ જ રમત રમતમાં આ જગતની રચના, પાલન, સંહાર, અનુગ્રહ અને તિરોભાવ રૂપ 5 પ્રબલ કર્મ એ શિવજી કરતા રહે છે. એવા સર્વશ્રેષ્ઠ અજરા અમર અંબિકાપતિ ભગવાન શંકર, હું તમને વંદન કરું છું. આમ ઉત્તમ મંગલાચરણ કર્યું. તો શિવજીએ પોતાનામાંથી જ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્રને ઉત્પન્ન કર્યા. ત્રણેયને 3 કામ આપ્યા. સર્જન, બ્રહ્માજીને સર્જનનું કામ આપ્યું, વિષ્ણુ ભગવાનને પાલનનું કામ અને રુદ્રને સંહારનું કામ. અને 2 કામ શિવજી પોતે રાખે છે. કયા કયા? તો અનુગ્રહ અને તિરોભાવ. આ પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ એવા શંભુ. ઘણા લોકોને એવી કોઈ ગ્રહ દશા ચાલતી હોય એટલે કોઈ જ્યોતિષ પાસે જાય કે ભાઈ આ જુઓ ને અમારા જન્માક્ષરમાં શું થયું છે બધું. એટલે કહે છે કે અત્યારે ભાઈ તમને શનિની દશા ચાલે છે, શનિ વક્રી થયો છે, તો તમે હનુમાનજીને તેલ ચડાવો, સુંદરકાંડનો પાઠ કરજો, હનુમાન ચાલીસાના પાઠ કરજો, શિવજીને કાળા તલ ચડાવજો, બધું કે તમને. એટલે ઘણી વખત સુધી આવું કર્યું, કઈ ફરક ના પડ્યો. પછી ત્યાંથી નીકળ્યા, ક્યાં ગયા? તો કોઈ તાંત્રિક પાસે ગયા. એટલે આમ દાણા જોઈને કે છે આમ તેમ, કઈ ફરક ના પડ્યો. ઘણા રોગો હોય તો કોઈ વૈદ્ય પાસે જાય, તો વૈદ્યની પાસે દવા, વાત, પિત્ત, કફ નામના રોગ થાય બધાને, 3માંથી જ થાય, વાત, પિત્ત અને કફ. તો એ ફાકી આપે, એનાથી પણ કઈ ફરક ના પડ્યો. ધરતીમાં બધાના પગ પકડવાની કોઈ જરૂર નથી. એક શંભુના ખાલી પગ પકડી લો. કોઈ ગ્રહ કોઈને ક્યારે નડતો નથી. જો આ બા સરસ બોલ્યા, માનસ જ માનસને નડે છે. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. એ જ મોટો થઈને પછી એ જ નડે છે, બાકી કોઈ નડતું નથી. અને જેને શિવજીનો અનુગ્રહ છે ને, શિવજીનો અનુગ્રહ, એને ક્યારે કોઈ ગ્રહ ક્યારે નડતો નથી. પણ એ શિવનું નામ જીભ પર આવતું જોઈએ. આમ ઉત્તમ મંગલાચરણમાં ભગવાનની વંદના કરી અને આ પ્રયાગ ક્ષેત્રની અંદર કથાની શરૂઆત એ વિદ્યેશ્વર સંહિતા, વિદ્યાના ઈશ્વર, એના 25 અધ્યાય, એની અંદર આપણે આવતીકાલે શિવજીનું ઉત્તમ વિદ્યેશ્વર સંહિતાનું શ્રવણ કરીશું, જેની અંદર શ્રવણ, કીર્તન અને મનન એનું શ્રેષ્ઠ વર્ણન, શિવલિંગનું પૂજન કેવી રીતે કરવું એનું વર્ણન, બ્રહ્મા વિષ્ણુ એ બંનેના કલહની અંદર ભગવાન અગ્નિના થાંભલા રૂપે સૌપ્રથમ પ્રગટ થયા એ શિવલિંગની ઉત્પત્તિનું વર્ણન, પંચાક્ષર મંત્રનું મહત્વ, શિવજીના 5 કર્મ, આપણા ભારતના મોક્ષદાયક ક્ષેત્રનું વર્ણન, ભસ્મનું અને રુદ્રાક્ષનું પણ વર્ણન. આજે આપણે 7 વાર કહીએ છીએ, સોમવાર, મંગળવાર વગેરે. રવિવારથી શરૂઆત કરી શનિવાર સુધીના વારની ઉત્પત્તિનું વર્ણન, કે શિવજીએ વારની ઉત્પત્તિ કયા દેવને અનુલક્ષીને કરી એનું વર્ણન.
ત્યાર પછી કલયુગમાં પાર્થિવ લિંગનું ખૂબ મહત્વ છે. સોનાના, ચાંદીના, પારાના, પણ આની અંદર મહત્વ પાર્થિવ લિંગ, માટીના લિંગનું મહત્વ, એનું વર્ણન એ બધું આપણે આવતીકાલે શ્રવણ કરીશું. અત્યારે શંભુના નામ સંકીર્તન કરી, પૂજન નિરાજન કરી અને આપણે આવતીકાલે પાછા મળીએ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. ગંગાધરા શિવ ગંગાધરા, હર હર બોલ નમઃ શિવાય. ગંગાધરા શિવ ગંગાધરા, હર હર બોલ નમઃ શિવાય. ગંગાધરા શિવ ગંગાધરા, હર હર બોલ Hare Hare Bol.